હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ટેટીનું જ્યુસ બનાવશું. તો આપણે આ એક નંગ ટેટી લીધી છે. તો આને ટેટી કહેવાય ને ખરબૂજું કહેવાય. તો આપણે અહીંયા અમારે આ બાજુ આને ટેટી કહે છે. તો આપણે એક નંગ ટેટી લીધીશ. તો એનું આપણે જ્યુસ બનાવવાના. અને આપણે આ ઠંડુ પાણી લીધું અને જો હે એ પ્રમાણે આપણે આમાં ખાંડ નાખશું. તો આપણે આ દળેલી ખાંડ છે એ લીધી છે, ખાંડનો પાવડર આવે. તો આપણે આ બરફના ટુકડા લીધા છે. તો પહેલાં આપણે આને સુધારી લેવું એકદમ સરસ. આપણે ધોઈને જ રાખી હતી, એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો આના બી છે એ આપણે આ કાઢી લેવું. તમારે આ બીને નાખવા હોય તો નાખી શકો આમાં, પણ આપણે આને કાઢી નાખશું બીને. આને અલગથી પીસી લેવું આપણે. તો બધે કાઢી લેવું બી આપણે. તો હવે આપણે આ વચ્ચેનો પલ છે એ કાઢી લેવું આ રીતે. એકદમ મસ્ત, બહુ મીઠી છે ટેટી. તો બધો પલ આપણે બેયમાંથી કાઢી લેવું. તો આપણે આ બધો પલ કાઢી લીધો છે. હવે આપણે આમાં મિક્સરમાં આને નાખી દઈશું બધું. આપણે ખાંડ છે એ થોડીક નાખીશું, 2 ચમચી જેટલી. 2 ચમચી જેટલી આપણે નાખી છે આમાં. અને થોડુંક આપણે ઠંડુ પાણી નાખીશું. હવે આપણે આને પીસી લેવું. તો આપણે આ પીસી લીધું છે બધું, એકદમ મસ્ત પીસાઈ ગયું. સરસ પીસાઈ ગયું. આ મીઠી તો હોય, પછી આપણે જે પ્રમાણે નાખવી હોય એ પ્રમાણે આપણે ખાંડ નખાય. અને આપણે આ બી હતા એને આપણે પીસી લીધા છે. તો એ મસ્ત થઈ જશે. બી ભાંગીને સરસ થઈ ગયા છે. તો આને આપણે પીસી લેવાય એમ કે એ સારું એમ. આપણે આમાં કાઢી લેવું. તો આપણે આ બધું કાઢી લીધું છે. તો હવે આપણે આમાં લઈ લેવું 2 ગ્લાસમાં. તો હવે આપણે આમાં બરફ નાખી દેવું. ઉપર આપણે ટેટી રાખી દેવું.
કે દેખાય એમ. આપણે બરફ રાખી દઈશું. તો તૈયાર છે આપણું ટેટીનું જ્યુસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ટેટીનું જ્યુસ.